છે ડોશી બોલાતું નહીં મારતી ડોશી હા તો ગઈ ઓય રોધું છું નહીં હોય ફરતી એક પાલું પાણી દે કે જરાક લાવું છું દે જલ્દી દે હું મરી જાય આમ નામ તો ગઈ હક વાળો સસ એ જે જીવના મારા એમને તો અહીંયા બાદ પંચાયત નથી કરતી બટાકા ડુંગળીનું શાક બનાવતી હતી હમણાં 12 વાગશે ને હમણાં ડોજુ પરવા માંગશો કોણ રોજી બરોબર તમે! ખવાતું નહીં હરખું ઈ નહીં હોય તો તમારા બાપાએ 10 હોય કોમ વાળા ગોઠવે છે ને મારા આગળ પાછળ એટલે બધા કોમો કરે છે એટલે હું ફરું છું આ તો મને લઈ લે અને કા તો આને લઈ લે તમને જ લઈ લે આને લઈ લે તો હું જીવી જાય હું છૂટું પડે રહી ચૂપચાપ હવે તું આય ને તો સમજી લે તો ગોગરામાં બેરમ ગાલ દઈ કેવી ભગવાન તે ડોહી દીધી તો કેવી દીધી છે થોડુંક તો આમ કંઈક રાખવું તો મોટું થોડું દીધું છે થોડું સાંભળું દીધું છે ખાલી બાકી કાંઈ તો દીધું નથી અરે ડોહી એ ડોહી બે વાગે હવે તો ખાવાનું આ કાઢું છું ખાવાનું શાંતિ રાખો જરા જીવના પણ 2 વાગે અમારે દવા પીવાની ઉભા થશો કે કરવા પડશે મારા એટલી રાડો છે ને ભગવાન તું ધારતો હોય ને કે હું સુખેથી જીવું તો હું એને કોરિયા ભરાવ ને અને એને તમારા જોડે લઈ લો યમરાજને મોકલી તો મારા જીવને ઠંડક થાય કેમ કે આ રોજની કચકચથી મને હવે કંટાળો આવ્યો છે મારા જીવનમાં તો મારા મોજશોખ કેવી રીતે પૂરા કરવા તો પથારીમાં ઊંઘી રહેશે પોણી લાવો દવા લાવો ખાવા લાવો ઈમો મારું જીવન જતું રહેશે ઊભો થાવ કહું છું ઊભો થાવ ઊભો નહીં થઈ શકો એ ડોહી હા બહુ ગરમી લાગે તો આ મારી માએ પંખો આલ્યો છે કે અસલ તમારા બાપાના ઘેર તો પંખા નાય વેચ તો એના માર માએ જુઓ હું થોડી હવા ખાઈ લઉં જો આયો પવન આ પંખો પાંચ ઉપર કરું આ પંખો કેવાય અને તો શું ડોહી કહેવાય કુલર કહેવાય એ ભગવાન સીધા તો રેડો ખવડાવી દઉં હવે પંખો તેલ લેવા જો ખવડાવવાનું હાથેથી હાથ આલ્યા તો નહીં ખાઈ હક નાટક સર ઢોંગીલો થા લેખા પાપડ ખાઈ ગયો કે અંદર મોઢામાં રહી ગયો ડોહા ઓ ડોહા ફોબડાઈ છે કોનમાં મારી વાત હે ભગવાન મેં તને હજુ હાલના જ અરજ કરી છે ને એટલામાં તો તે મારી અરજી વાપરીને ડોહાન ઉપર લઈ લીધો લઈ લીધો તો વાંધો નહીં પણ એમને ચોચો વ્યાજે પૈસા આલ્યા હશે આ મને સાપરું કરી આલ્યું નહીં હોનાની બંગડીઓ કરી આલી આ પ્લાસ્ટિકની બંગડીઓ થોડું મારો ડોહો જતો રહ્યો પેલા દર્શનિયાને ફોન કરીને મારે બોલાવવો પડશે ચમકે એ જે કેવું છે કે મારા ડોહાની રજે રસ્તી અને નસે નસતી વાકી છે ફોન જોજો મારો ફોન દર્શનભાઈ હેલો હેલો દર્શનભાઈ બોલો અરે હા ભાભી કેમ આટલું બધું તમે રડો છો તમારા ભાઈ અરે ભાભી તમે કેમ રડો છો આટલું બધું શું થયું છે તમારા ભાઈ અરે ભાભી તમે બોલો શું થયું છે કને કોઈ થયું છે ભાઈની તબિયત તો સારી છે ને તમારા ભાઈ ઉપર જતા રહ્યા યમરાજ લેવા આયા હતા
પાપડ ખવડાવતી હતી ને પાપડ ખવડાવતા જમણવાર છે તે હોજે જવાનું ચી હાડી પહેરવાની તારી આવજે મન મારી હાડી લઈને નખો દે ખબર હું કહું કેળો મરી ગયો પણ મારે રૂપિયા લેવાના છે બોલ એના જોડે 1.5 લાખ રૂપિયા અને મળતા તો મરી ગયો પણ મારે લેવા એને બાયડીને કહેવું એ કેવી રીતે પણ મારે પહેલા એને બાયડીને સંતોષ આલવા મળે હાય હાય તો કરવું જ પડશે કઈ સાચે દુખાડવું જ પડશે માગે તો બધું લઈ લેવાનું અરે મારા ભાઈને કોને ફાટી પડ્યું અરે તમને જતા દુખ ના લાગ્યું મારા ભાઈ હાય કાળિયા હાય 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 કારુબા હાય 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 કારુબા હાય 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 જે બના હાય હાય હોશરે જે બના હાય હાય એ પેલા બાર ડાન્સર હતી હાય હાય હા હું હાય હાય ઘરમાં તો નાસ્તી એટલે બાર નાચી એટલે ડોહો ઉકળી ગયો મજે સરા નાચે સરા તો તાણે એટલે એવી આપણે કે હાય ડોહા હાય હાય તારી ઠાઠડી બધું રે તારી ગાડીઓ બધું હારું હારું મેઠું મેઠું બોલીને અને આ ડોહાના જોડે રૂપિયા મને હલાય મતલબ મારા રૂપિયા ઈના હલ્યા છે હું તો સમજી કા હું તો બીજું જ કોક સમજીતી તને તો બીજું સમજ્યા સિવાય કશું આવડતું જ નહીં અને બંધ કર તું જતો રહ્યો સવા બંધ કર કે તું એ જાય તું પાછળ નથી જવું આપણે નથી જવું હું કહું ભાભી ના પેલા દર્શન જાડિયાને બોલાવો અને આ કાળુબાને ધોરા કરીને મોકલો લગાવ મૂઠે જીવતે જીવતે કાળા મેચ રે નોમે કાળું રહ્યો અને ઘી લગાવતો તો થોડા ધોરા તેને ભાભી દર્શનિયા હોય આય ઉઠાય આયા ભાભી તમે ચિંતા ના કરશો હું બેઠો છું ખબર છે તું બેઠો છે ઊભા થઈ જાય મારી પીડામાં તું બેઠો છે ના 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 એટલા ખરાબ દાડા અમારા લઈ આવ્યા
લગાય મોઢા. ભાભી ઓના કાઢતા પેલા મને એક વાત કરવાની છે. આ ગાડું ભાઈ મારો ભાઈ જો 4 લાખ ઓછી આલ્યા હતા ઓને 2 લાખ રૂપિયા મારા દેલા મારા 4 લાખ નટકો દ્યો દેવ કરી જો આલવાડું તો રહ્યું નહીં મને સાપ રામો રાખીને હોનાની બંગડી ના કર્યું હોનાનું મંગળસૂત્ર ના કર્યું બગસરાનું પહેરીને ફરતી હતી નખો દિયાનું બગસરાનું બંગડી ફૂટતી નહીં બા ભાભી ના ફૂટા તારે બંગડી વ્યવસ્થિત આવે લા દરવાજાની રાતની હોય તો ફૂટી જાય દર્શનભાઈ હવે હું આનું મોઢું જોવા માંગતી નહીં મને જલ્દી હપેરો કાઢો ભાભી આ કાળિયા મેં તો તમે મોઢું જોઈને કરજો ભાભી ભાભી ઓના પૈસા કોણ હાલશે કાલું એટલું કહી દો ઓલા કાઢી રોકી આપણે તારું બારું બાયરું રૂપારું ચાલી જાય આખું ગોમ કે છે આખું ગોમ શું કે છે કોણ કાઢતું તું દવા કે કારો ભાઈનું બૈરું 1 નંબર ચઈ રીતે કહેતું છે તો ગોમ જોડ પણ તમારા કોણ બહુ ત્યાં અમે મન ઉપર લીધું નહીં તમે 1 નંબર જે પ્રમાણે તમારું ચરિત્ર છે ને કોઈ ઓગરી ના કરી શકે પણ હું હાથ લઈને આવી છું અને આને ઊભો કરીને હેડ ઊંચો કરો રામ રામ